યુગ ઋષિનો સંદેશ. સમજી વિચારીને પ્રકૃતિનું દોહન કરો. વૈજ્ઞાનિકો સંશોધન દ્વારા એવા નિષ્કર્ષ પર પહોંચ્યા છે કે માનવ જીવન તથા પ્રાકૃતિક પર્યાવરણ એકબીજા સાથે ઘનિષ્ઠતાપૂર્વક જોડાયેલા છે. એકમાં જો ગરબડ થાય તો બીજા પર તેની અસર થયા વગર રહેતી નથી. વ્યવહાર વિજ્ઞાનીઓએ આજકાલ એક નવા પાસાની શોધ કરી છે. તેમના મતે સમગ્ર વિશ્વના નવજીવનની વ્યવહાર સંબંધી ગરબડોનું એક મહત્વનું કારણ પર્યાવરણનું અસમતોલન છે. તેમનું માનવું છે કે સારો સમાજ તથા સારા માણસ બનવા માટે પ્રકૃતિનું સંપન્ન અને સમૃદ્ધ હોવું જરૂરી છે. આ વાત સાચી છે. પ્રકૃતિ તથા માનવનો પારસ્પરિક સંબંધ એટલો બધો વ્યાપક છે કે તેનાથી સમગ્ર માનવજાત પર અસર પડી છે. આજે પર્યાવરણના પ્રદૂષણનું કારણ કૂદકે ને ભૂસકે વધી રહેલું ઔદ્યોગિકરણ, શહેરીકરણ, ઉર્જા તથા કાચા માલના પારંપરિક સાધનો ઘટવા, જાનવરો તથા વૃક્ષ વનસ્પતિનો આડેધડ વિનાશ વગેરે છે. વૈજ્ઞાનિક પ્રગતિ તથા ટેકનોલોજીએ માણસને ખૂબ શક્તિશાળી બનાવી દીધો છે. આપણે પર્વતોને દૂર કરી શકીએ છીએ તથા નદીઓના વેણને બદલી શકીએ છીએ. આનો મતલબ એ છે કે આપણે પ્રાકૃતિક જગતમાં ઘણી ફેરબદલ કરી શકીએ છીએ. પરંતુ એમાં કઈ ખોટી છે? શું કરવાથી સારું પરિણામ મળશે અને શેનાથી ખરાબ પરિણામ ભોગવવું પડશે? આ બધાનો ચારેય બાજુથી વિચાર કર્યા વગર ગમે તે કરવા લાગીએ તો તેને મૂર્ખતા જ કહેવાશે. અખંડ જ્યોતિ, સપ્ટેમ્બર 1997, પૃષ્ઠ 16, સંદર્ભ ગ્રંથ યુગ ઋષિનો સંદેશ. શાંતિકુંજ વિડિયો ગુજરાતી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો તથા બાકીના વિડિયોઝનો લાભ લેવા માટે બેલ આઇકન જરૂર દબાવો. ધન્યવાદ.